જ્યારે દેશની અંદર વિદેશી હુંડિયામણ ઘટી જાય, દેશની અંદર ગોલ્ડ રિઝર્વ ઘટી જાય, તો જે બીજા દેશો છે એ આને કેવી રીતના મેનેજ કરે છે. 26 જૂન 2026ના સપ્તાહે એક રિપોર્ટ સામે આવ્યો કે ભારતના વિદેશી હુંડિયામણમાં 5.65 અબજ ડોલરનો ઘટાડો થયો અને વિદેશી હુંડિયામણ છે એ 666.93 અબજ ડોલર પર પહોંચી ગયું અને ભારતના જે ગોલ્ડ રિઝર્વના ડોલર મૂલ્યની અંદર પણ ઘટાડો થયો, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવની અંદર મોટા પાયે ફેરફારો થયા. સરકારે સોનું વેચ્યું નથી. સરકાર પાસે હજુ પણ 800.52 મેટ્રિક ટન સોનું છે. અને તમને યાદ હશે કે થોડા દિવસો પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને એવી વિનંતી કરી હતી કે શક્ય હોય તો 1 વર્ષ માટે સોનાની ખરીદી નહીં કરવી જોઈએ, એવી વાત કરી હતી. હવે આજે હું તમારી સાથે એ વાત કરવાનો છું કે જ્યારે દેશની અંદર વિદેશી હુંડિયામણ ઘટી જાય, દેશની અંદર ગોલ્ડ રિઝર્વ ઘટી જાય, તો જે બીજા દેશો છે એ આને કેવી રીતના મેનેજ કરે છે. એમાં દક્ષિણ કોરિયાનો એક બહુ જૂનો એક કિસ્સો છે કે જેમાં દક્ષિણ કોરિયાનો લોકોનો દેશ પ્રેમ છલકાયો હતો. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલાં એવું કીધું હતું કે આપણે ગોલ્ડ અને ઓઇલ એ ઇમ્પોર્ટ કરવું પડે છે અને એને કારણે આપણું જે વિદેશી હુંડિયામણ છે એ બહાર ચાલ્યું જાય છે અને આપણી પાસે ગોલ્ડ અને ઓઇલ ઇમ્પોર્ટ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી. એટલે જો લોકો 1 વર્ષ માટે સોનાની ખરીદી ઘટાડી દે તો આપણને રાહત થાય અને આ પણ એક પ્રકારનો દેશ પ્રેમ છે, એવું તે વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધેલું હતું. હવે દક્ષિણ કોરિયાના ઇતિહાસની સૌથી મોટી આર્થિક કટોકટી અને દેશ પ્રેમની એક અનોખી કહાની છે જે ઇતિહાસની અંદર નોંધાયેલી છે. વાત એમ બનેલી હતી કે 1997ની અંદર એશિયામાં ભયંકર નાણાકીય સંકટ આવેલું હતું અને એની શરૂઆત થાઈલેન્ડથી થઈ હતી અને થોડાક જ સમયની અંદર દક્ષિણ કોરિયા સહિત અનેક દેશો એની ઝપેટમાં આવી ગયા અને દક્ષિણ કોરિયાની જે બેન્કો છે અને મોટી કંપનીઓ છે એમની પર વિદેશી દેવું ખૂબ જ વધી ગયું. રોકાણકારો પૈસા પાછા ખેંચવા માંડ્યા અને દક્ષિણ કોરિયાનું જે ચલણ વોન હતું એનું મૂલ્ય ઝડપથી એ વખતે ઘટી ગયું હતું. દક્ષિણ કોરિયાની પાસે વિદેશી ચલણના ભંડાર બી ખૂટી ગયેલા હતા. દેશ પર આંતરરાષ્ટ્રીય દેવાનું ન ચૂકવી શકે એવું એક મોટું જોખમ ઊભું થયું. હવે એ વખતે દક્ષિણ કોરિયાએ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF, વર્લ્ડ બેંક અને અન્ય સંસ્થાઓની પાસે ટોટલ 58.4 અબજ ડોલરની ઇમરજન્સી પેકેજ મેળવેલું હતું અને એવું એ વખતે કહેવાતું હતું કે IMFના ઇતિહાસની અંદર આ સૌથી મોટું બેલઆઉટ પેકેજ હતું. એના બદલામાં સરકારે સંસ્થાઓને ખાતરી આપી હતી કે દક્ષિણ કોરિયાની અંદર બેન્કિંગ, કોર્પોરેટ ગવર્નન્સ અને અર્થતંત્રની અંદર મોટા સુધારા કરવામાં આવશે અને એ વાત દક્ષિણ કોરિયાએ સ્વીકારેલી હતી. જાન્યુઆરી 1998માં સાઉથ કોરિયાની અંદર એક ગોલ્ડ કલેક્શન મૂવમેન્ટ શરૂ થઈ, કારણ કે એ વખતે મીડિયા રિપોર્ટ્સ અને ઘણા બધા લોકોની વિનંતી એવી હતી કે આપણો દેશ ખાડામાં ધકેલાઈ ગયો છે અને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ મોટા પાયે આવી ગઈ છે. તો ત્યાં આગળ ગોલ્ડ કલેક્શન મૂવમેન્ટ શરૂ થઈ અને લોકોને અપીલ કરવામાં આવી કે જો તેઓ ઈચ્છે તો પોતાના ઘરમાં રહેલું જે સોનું છે એ સરકારને આપે, જેથી દેશ માટે વિદેશી ચલણ મેળવી શકાય. આ અભિયાનમાં જોડાવવા માટે કોઈ ફરજિયાત નહોતું. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે સ્વૈચ્છિક રીતે તમને યોગ્ય લાગે તો આ અભિયાનની અંદર જોડાઈ શકો છો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે એ વખતે દક્ષિણ કોરિયાના 35 લાખ લોકોએ આ અભિયાનની અંદર ભાગ લીધો
અને એ દક્ષિણ કોરિયાની જે ટોટલ વસ્તી છે એનો 1/4 ભાગ હતો. માત્ર 4 જ મહિનાની અંદર લોકોએ 257 ટન સોનું ભેગું કરી દીધું અને સરકારને આપ્યું. અને સરકારે સોનાનો ઓગાળીને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી અને $2.2 અબજની રકમ ભેગી કરી, જેનો ઉપયોગ વિદેશી ચલણના દેવાના બોજ ઘટાડવા માટે કરવામાં આવ્યો. હવે આની અંદર જે લોકોએ સોનું સરકારને આપ્યું એમાં નેકલેસ હતા, ઘરમાં મૂકેલું સોનું હતું, વારસાગત સોનું હતું, બાળકોને ભેટમાં આપવામાં આવેલું સોનું હતું, એ બધું જ સોનું લોકોએ ભેગું કરીને આપી દીધું. અને એવું એ વખતે કહેવામાં આવતું હતું કે ઘણા બધા લોકોએ મફત, એટલે સરકારની પાસે એક પણ રૂપિયો નહીં લીધો અને સરકારને એ સોનું આપી દીધું. અને કેટલાક લોકોએ એ વખતે જે ગોલ્ડનો માર્કેટ રેટ હતો એ મુજબ કોરિયન ચલણની અંદર એમને ચૂકવણી પણ કરવામાં આવી. પણ ઘણા બધા લોકોએ આ સોનું મફતમાં પણ આપી દીધું હતું. હવે આ સોનું વેચીને સરકારને $2.2 અબજની રકમ મળી, પણ આ $58.4 અબજના બેલઆઉટ પેકેજની સામે એક બહુ જ નાનો હિસ્સો હતો. આ અભિયાનને સમગ્ર દુનિયાએ એક દેશપ્રેમ, સામૂહિક જવાબદારી અને દેશની એકતા તરીકે જોયો કે ભાઈ, જ્યારે કોઈ એક દેશ ઉપર આફત આવીને ઊભી રહે છે તો લોકો કેવી રીતના પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે, એક દેશના નાગરિક તરીકે જવાબદારી કેવી રીતના નિભાવી શકે છે. આ એક વાત હતો. ભલે એનો હિસ્સો નાનો હતો, $58.4 અબજની સામે $2.2 અબજ એ કોઈ વાત કહેવાય નહીં. અને એને કારણે દેશ બહાર આવ્યો એવું પણ નહીં કહેવાય. લોકો સ્વૈચ્છિક રીતના પોતાના દેશ પ્રેમ, પોતાના દેશ માટે આગળ આવ્યા. એ પછી સાઉથ કોરિયાએ જે IMFની મદદથી સરકારે બહુ જ કડક સુધારા કર્યા અને લોકોના સંયુક્ત પ્રયાસોથી સાઉથ કોરિયા એમાંથી ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી ગયું. અને આર્થિક સુધારા પછી દક્ષિણ કોરિયાએ ખૂબ જ ઝડપી પ્રગતિ કરી. મોટી કંપનીઓ વધારે મજબૂત બની, સાઉથ કોરિયાની નિકાસમાં વધારો થયો. ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વના અગ્રણી દેશોમાં સાઉથ કોરિયાનું નામ સામેલ થઈ ગયું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.